નમસ્કાર. ક્યારેક કેવું થાય કે એક નાનકડી સમસ્યા હોય પણ એને સુધારવા જતાં ભૂલોનો એવો પહાડ ખડકાઈ જાય કે વાતનું વતેસર થઈ જાય. આજે આપણે એક એવા જ કિસ્સાની વાત કરવાના છીએ જ્યાં કહેવાતા નિષ્ણાતોની એક ટીમે એક બગડેલી કારને ઠીક કરવાની કોશિશમાં એટલી બધી ગડબડ કરી કે આખો કિસ્સો એક કોમેડી બની ગયો. ચાલો જોઈએ કે આ બધું શરૂ ક્યાંથી થયું. આ બધી ગડબડની શરૂઆત થઈ આ એક વિચિત્ર નિવેદનથી. હવે સવાલ એ છે કે કોઈ આટલા વિચિત્ર પરિણામ પર પહોંચી કેવી રીતે શકે. ચાલો આ આખી ઘટનાને શરૂઆતથી જોઈએ અને સમજીએ કે કેવી રીતે એક સાવ નાની સમસ્યા ભૂલોના એક હાસ્યાસ્પદ સિલસિલામાં ફેરવાઈ ગઈ. તો આખી વાર્તા શરૂ થાય છે એક મહેમાનના આવવાથી. એ તો પહોંચી ગયા છે, પણ જેમના ઘરે આવ્યા છે એ યજમાનો ગાયબ છે. કેમ? કારણ કે એમની કાર રસ્તામાં જ એક રહસ્યમય રીતે બંધ પડી ગઈ છે. અને અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. પરિસ્થિતિ એકદમ સામાન્ય છે, બરાબર ને? એક મહેમાન રાહ જુએ છે અને એમના યજમાનો કાર બગડી જવાને કારણે રસ્તા પર ફસાયા છે. આવું તો કોઈની પણ સાથે થઈ શકે. પણ આ લોકો જે નિર્ણયો લેશે એ આ સાધારણ ઘટનાને એકદમ અસાધારણ બનાવી દેશે. હવે આ ગ્રુપ સમસ્યા શું છે એ શોધવાનો પહેલો પ્રયત્ન કરે છે. અને એમનો પહેલો જ અંદાજ એટલો ખોટો હોય છે કે આખી વાત જ હાસ્યાસ્પદ બની જાય છે. આ એ જ મુખ્ય સવાલ છે જેનો જવાબ આ નિષ્ણાતોની ટીમ પૂરા આત્મવિશ્વાસ સાથે આપવાની છે. એમનો જવાબ સાંભળવા તૈયાર થઈ જાઓ. અને આ રહ્યો એમનો પહેલો ધડાકો. આ લોકોનો પહેલો અને પાક્કો નિષ્કર્ષ એ હતો કે કારમાં એન્જિન જ નથી. હા, બરાબર સાંભળ્યું. એમને એવું લાગ્યું કે ચાલતી ગાડીમાંથી એન્જિન રસ્તા પર ક્યાંક પડી ગયું છે. અને આટલી વિચિત્ર શોધ કર્યા પછી આત્મવિશ્વાસ તો જુઓ. જે મુખ્ય પાત્ર છે એ તો પોતાની જાતને CID ઓફિસર જેવો હોશિયાર ગણાવે છે. અહીં તેમના આત્મવિશ્વાસ અને તેમની વાસ્તવિક આવડત વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાય છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે એમની પહેલી થિયરી ખોટી પડી ત્યારે એક પછી એક નવા અને એનાથી પણ વધારે વિચિત્ર તર્કોની લાઈન લાગી ગઈ. આ સ્લાઇડ પરથી એમની વિચારસરણીનો ખ્યાલ આવે છે. પહેલાં તો એમને લાગ્યું કે CNG ગાડીમાં ડીઝલ ખૂટી ગયું છે. પછી એમને યાદ આવ્યું કે આ તો ગેસવાળી ગાડી છે, તો ઘરનો ગેસનો બાટલો લઈ આવ્યા. જ્યારે એ પણ કામ ના લાગ્યું ત્યારે નક્કી કર્યું કે આ જગ્યા પર જ કોઈ ભૂત પ્રેતનો વાસ છે. અને છેલ્લે જ્યારે કશું જ ન ચાલ્યું ત્યારે ગાડીને ખેંચીને લઈ જવાનો નિર્ણય લેવાયો. આખરે જ્યારે કોઈ ઉપાય કામ ન લાગ્યો ત્યારે એમણે કારને ટો કરવાનું નક્કી કર્યું. પણ એમને ખબર નહોતી કે આ નિર્ણય સમસ્યાને હલ નહીં કરે પણ એને ઘણી મોટી અને ખૂબ મોંઘી બનાવશે. પ્લાન તો સાવ સીધો હતો. એક બગડેલી ગાડીને બીજી ચાલતી ગાડીથી ખેંચીને લઈ જવી. પણ આ નિષ્ણાતોના હાથમાં આ નાનકડો પ્લાન પણ એક મોટી દુર્ઘટનામાં ફેરવાઈ જવાનો હતો. જેવું ટોઈંગ શરૂ થયું, નવી સમસ્યાઓ સામે આવવા લાગી. જે કાર ખેંચી રહી હતી એ ખૂબ જોર લગાવતી હતી, પણ પેલી બગડેલી ગાડી તો 1 ઇંચ પણ ખસતી નહોતી. જે ડ્રાઈવર હતા એ પાછા પોતાને 18 ટાયરવાળા ટ્રકના એક્સપર્ટ ગણાવતા હતા, પણ એ પણ હારી ગયા. એટલે ફરીથી એ જ જૂનો તર્ક કાઢ્યો કે નક્કી કોઈ ભૂતિયા શક્તિ ગાડીને પકડીને બેઠી છે. અને પછી એક ખરાબ સંકેત મળ્યો. આ વાક્ય દુર્ઘટનાની ચરમસીમા હતી. ગાડી ખસતી નહોતી એટલે ડ્રાઈવરે એક્સિલરેટર દબાવી રાખ્યું. પરિણામ, જે ગાડી ખેંચી રહી હતી એની ક્લચ પ્લેટો જ બળી ગઈ. એમની અણાવડત હવે હજારો રૂપિયાના નુકસાનમાં ફેરવાઈ ગઈ હતી. અને હવે આપણે એક ક્ષણ પર પહોંચ્યા છીએ જ્યાં આખા નાટકનો પડદો ઉઠશે. આટલા સમયથી જે સાવ સામાન્ય ઉકેલ બધાની નજર સામે હતો એ હવે સામે આવશે. આ બધી અંધાધૂંધી વચ્ચે એક સમજદાર વ્યક્તિની એન્ટ્રી થાય છે. જે કાર ટોઈંગ માટે વપરાઈ રહી હતી એનો અસલી માલિક ત્યાં આવી પહોંચે છે. અને એ જ આ રહસ્ય પરથી પડદો ઉઠાવશે. તો આટલા મોટા રહસ્યનો જવાબ શું હતો? હેન્ડબ્રેક. ગાડીનો એક સાવ સામાન્ય ભાગ જેનું કામ છે પૈડાને લોક કરી દેવાનું. આ આખી સમસ્યાનું મૂળ આ એક નાનકડા લીવરમાં છુપાયેલું હતું, જે બધા જોઈ શકતા હતા પણ કોઈએ જોયું જ નહીં. અને આ રહ્યો આખી વાર્તાનો અંતિમ પંચલાઈન. માલિકે આવતાની સાથે જ એક જ સેકન્ડમાં સમસ્યા પકડી પાડી. જે ગાડીને ખેંચવામાં આવી રહી હતી એની હેન્ડબ્રેક લાગેલી હતી. એટલે જ ગાડી ખસતી નહોતી અને એટલે જ પેલી બીજી ગાડીની ક્લચ પ્લેટો બળી ગઈ. ચાલો
કોમેડી તો ઘણી થઈ ગઈ. હવે વાત કરીએ પરિણામની, કારણ કે ભૂલોના આ ખેલની એક મોટી કિંમત પણ ચૂકવવાની હતી. આ સ્લાઇડ આખી વાતનો સારાંશ બતાવે છે. એક બાજુ હતા નિષ્ણાતોના મોટા મોટા સિદ્ધાંતો. એન્જિન પડી ગયું, ડીઝલ ખૂટી ગયું, જગ્યા પર ભૂત છે. અને બીજી બાજુ હતી એક સાવ નાની અને સરળ હકીકત. હેન્ડબ્રેક લાગેલી હતી. અને આ બધી ભૂલોની કિંમત? ગાડીના માલિકે હિસાબ લગાવ્યો. ક્લચ પ્લેટના 10,000 રૂપિયા અને તૂટેલા બમ્પરના 5,000. એક નાની ભૂલને કારણે કુલ 15,000 રૂપિયાનું નુકસાન થયું. હવે શરૂ થાય છે દોષનો ટોપલો, એકબીજા પર નાખવાનો ખેલ. જે નિષ્ણાતો થોડીવાર પહેલા મોટા મોટા દાવા કરતા હતા, એ બધા હવે જવાબદારી લેવાનો ઇનકાર કરી રહ્યા છે. કોઈ કહે મેં નથી ચલાવી, કોઈ કહે પેલાએ ચલાવી. જેવી પૈસાની વાત આવી, એમની બધી એકતા તૂટી ગઈ. અને છેલ્લે બિચારા યજમાન હરિભાઈના માથે આ 15,000 રૂપિયાનું બિલ આવ્યું. અને આ આપણને આજના વિશ્લેષણના અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર લાવે છે. આ આખી વાર્તા એક સરળ પાઠ શીખવે છે. જ્યારે અધૂરા જ્ઞાનવાળા લોકો નિષ્ણાત હોવાનો ડોળ કરે છે, ત્યારે પરિણામ ફક્ત હાસ્યાસ્પદ જ નહીં, પણ ઘણું મોંઘું પણ પડી શકે છે. ખરેખર વિચારવા જેવી વાત છે.